ગુડ મોર્નિંગ એવરીવન. ડે 2 ઇન ટોબરમોરી એન્ડ આજે અમે લોકો જઈ રહ્યા છીએ ગ્રોટો જોવા માટે, જે છે ઉપર લાઈક આઇલેન્ડ જેવું છે. ત્યાંથી નીચે બીચ દેખાય એન્ડ તમે ત્યાં બીચ પર નાહી બી શકો. એના સિવાય એક બીજું ક્રૂઝ જેવું છે, એમાં જવાના છીએ અમે. સો 2 એક્ટિવિટીઝ ફોર અ ડે અને એના પછી અમારી પાસે ટાઈમ બચશે તો સાંજે અમે જઈશું કાયાક કરવા માટે. સો અહીંયાથી પહેલાં અમે નીકળવા માટે ટેન્ટને એવું બધું ખોલી રહ્યા છીએ. તો બતાવું તમને. સી અને અહીંયા તો આપણી ચાલી રહી છે. અત્યારે અમે લોકો છે ને બ્રેકફાસ્ટ કરવા માટે ઊભા છીએ. લાઈક ક્વિક કોફી એન્ડ થોડું સેન્ડવિચ ખાઈ લઈએ. એના માટે હું તમને બતાવું કે અમે ક્યાં ઊભા છીએ. સી ધીસ ઇઝ ધ કોફી પ્લેસ. અહીંયાથી અમે એક કોફી લીધી એન્ડ સેન્ડવિચ. હાઈ કે તમારું મારું કેમ ના આવ્યું? ગ્રીલ એગ એન્ડ ચીઝ સેન્ડવિચ એન્ડ આઈસ કોફી વિથ ધીસ વ્યૂ. આ લોકો નીચે બેઠા છે. એ તમે શું ખાવ છો? કેમ? એગ એન્ડ ચીઝ. અને હર્ષ અહીંયા બેઠો છે. ક્રૂઝમાં બેસી ગયા છીએ અમે અને હવે અમારી ક્રૂઝ ઉપર છે. So in 1885, this boat hit the shoreline of Cove Island during a storm. So they brought it back over here to repair any of the damages. It was deemed too expensive for them to repair it. So they just stripped the boat any worth of its value and lets it to sink. It's been 141 years since this ship sank, yet its wooden structure remains remarkably well preserved, a timeless reminder of history beneath the water. Now we are back from the cruise and અમે લોકો ફરી ટેન્ટ લોકેશન પર આવી ગયા છે because we have enough time.
અમારે ગ્રોટોમાં 4 વાગે જવાનું છે, જે છે આઈલેન્ડ અને બીચ જોવા માટે. તો અમારી પાસે ઇનફ ટાઈમ છે, તો હું તમને બતાવું. મારા ભાઈ લોકો નાહવા પડ્યા છે અંદર. નાહવા લાગ્યા છે અંદર. ઠંડુ છે પાણી. એઝ યુ કેન સી અમે લોકો નાહવા આવી ગયા છીએ પાણીમાં. હું બી છું જ અહીંયાના. આવું છું તમારી જોડે જ. રૂકો. અહીંયા પાણી સારું છે, ગરમ છે થોડું. ત્યાં આગળ બહુ ઠંડુ હતું, તો હવે અમે અહીંયા નહીશું. આ પથ્થરો બી સારો છે, અહીંયા બેસાશે. વી આર એટ ગ્રોટો નાવ. અને હું તમને બતાવું કે ગ્રોટો લાઈક કેવું જેવું છે, બતાવું. હિયર એન્ડ ધ ગેટ. લાગે છે પહેલાં લાઈક ટ્રેલમાં જવાનું છે. 2 કિલોમીટર જેટલું વોક છે અને પછી અંદર પહોંચીશું એટલે અમને બીચ ને બધા લાઈક પથ્થર્સ ને એ બધું જોવા મળશે. હાઉસ લેક ટ્રેલ અને આખો મેપ આપ્યો છે શું ફોલો કરવાનું. હોર્સ લેક. ટ્રેલ પર ચાલવાનું અમે ચાલુ કરી દીધું છે, તો ગ્રોટો પહોંચવા માટે ઓલમોસ્ટ લાઈક હાઇકિંગ જેવું છે. પછી આગળ જઈને વ્યૂ બતાવું ગ્રોટોનો. ઓ માય ગોડ, જસ્ટ લુક એટ ધ વ્યૂ. ઓહો વાવ, એવું લાગે છે કોઈ બીજા જ કન્ટ્રીમાં આવી રહી છે. વાવ. મે બી વિડીયોમાં કલર એટલો નહીં દેખાતા, બટ ડિફરન્ટ છે. 2 કલર ડિફરન્ટ છે પાણીના. નાઇસ વ્યૂ. આ એક કેવ છે જ્યાંથી નીચે પાણી દેખાય છે, બટ આપણે જઈશું અહીંયા ઉપર, ઉપરનો વ્યૂ લેવા માટે, જે છે બેસ્ટ. This is our second stay at Tobermory. એક દિવસ અમે ટેન્ટમાં રહ્યા અને પપ્પાને બહુ ઠંડી લાગી, તો અમે સ્ટે ચેન્જ કરી લીધું છે. તો આ છે અમારું ઘર ફોર 1 નાઇટ. અને અમને 3 BHK મળ્યું છે 5 જણા વચ્ચે. વાવ, બહુ મસ્ત છે. ટીવી છે, કિચન છે. બહુ મસ્ત ઘર છે. આ છે એકદમ રોડ ટચ હાઉસ જે અમને મળ્યું છે આજના દિવસ માટે. અમારા ભાઈની ગાડી. અમે બધા ફ્રેશ થઈ ગયા અને હવે અમે પ્લાન કરીએ છીએ બાર્બીક્યુ કરવાનું. હું તમને બતાવું કેટલું મોટું તો ગાર્ડન મળ્યું અમને. આજે મજા આવી જવાની અને શાંતિથી ઊંઘ બી આવશે, કેમ કે કાલ તો ટેન્ટમાં ઠર્યા હતા. આ આટલું મોટું ગાર્ડન મળ્યું છે અમને. આટલા લાકડા બી છે કે અમારે કંઈ બાર્બીક્યુ કે એવું કંઈ કરવું હોય તો. અહીંયા
હર્ષના છે ને અહીંયાથી સાયકલ મળી બચ્ચું બની ગયું રોડ ઉપર લઈ જગ્યા ખાલી થઈ સામાન પડતો સામાન ને રસ્તામાંથી કોકને લેતા જાઉં બાર્બીક્યુ ચિકન આ કઈ રોડ પર જતો એ કાંઈ અમારે ઘર જવાનું હા રોડ પર જતો સાયકલ ચલાવે છે આગળથી બતાવું ગાડીવાળા ભાઈ આજે સાયકલ પર આવી ગયા છે પણ અમને 3 સાયકલ મળી છે અમે બધા જોડે ચલાવી શકીએ છીએ મંટુ અંદર ચલાય ને અંદર ચલાય તો હેવી નહીં લાગતી એ ગયો 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 મજા આવે એવું છે આ તો ગુડ મોર્નિંગ એવરીવન આજે હું તમને બતાવું કોફી બનાવું છું અહીંયા બધી કોફી છે ડાર્ક રોસ્ટ અને બ્રેકફાસ્ટ બ્લેન્ડ આપણે કરીશું ડાર્ક રોસ્ટ કપ મૂકીશું પહેલાં ફાઇનલી કોફી બ્રૂ થવાનું ચાલુ થઈ ગયું છે આમાં હું શુગર ને મિલ્ક એડ કરીને પીશ ડાર્ક રોસ્ટ મારી ફેવરેટ છે આ લોકો જો બહાર ચા પીવા બેઠા છે તડકો લે છે શી મજા આવે ચા પીવાની એકદમ હાઈવે ઉપર ઘર છે વન ઓફ ધ બેસ્ટ એરબીએનબી બહુ મજા આવી અમને અહીંયા રહેવામાં અને ફાઇનલી અમે નીકળી રહ્યા છે હવે જવા માટે અને બધો સામાન પેક થઈ રહ્યો છે ગાડીમાં બહુ જ મસ્ત ઘર હતું મજા આવી કાશ અમે અહીંયા 2-3 દિવસ રહેતા તો ઓર મજા આવતી બટ વી ડોન્ટ હેવ ટાઈમ 2 દિવસથી અમે આ જ કરીએ છીએ કાઢીએ છીએ પાછા મૂકીએ છીએ પેક કરીએ છીએ બડાનું ગાર્ડન કેટલું મોટું હતું ચલો ને એક લાસ્ટ વાર સાયકલ ચલાવી આવીએ કેટલું મસ્ત છે મજા આવી ગઈ અને કેટલી ગ્રીનરી છે આમ અહીંયા ખુરશી નાખીને બેસીએ કેવી મજા આવે સી બહુ જ મસ્ત અને એકદમ રોડ ટચ અમે 3 જણ છીએ ચલાવવાળાને અમને 3 જ સાયકલ મળી તો અમે ફરી એક રાઉન્ડ લેતા આવીશું મજા આવે સાયકલ ચલાવવાની અહીંયા છે ને ત્યાં નોટ બી લખવાની મૂકી છે લાઈક આપણા રિવ્યૂ લખવાના કે કોને કેવું લાગ્યું તો અમે બી અમારો રિવ્યૂ લખ્યું છે બેસ્ટ એરબીએનબી એવર મસ્ત હતું અને જતાં જતાં અમે લોકોએ પોપકોર્ન શેકી લીધા છે ખાવા માટે રસ્તામાં હવે અમે નીકળી રહ્યા છીએ એજેક્સ જવા માટે મારા ભાઈના ઘરે પછી ત્યાંથી અમે લોકો જઈશું સ્કારબરો બિકોઝ અમારી બસ ત્યાંથી છે એન્ડ પછી 9:30 સીધા ઓટાવા લાસ્ટ ટાઈમ જતાં જતાં બધા ફોટોશૂટ બી કરવા માંગે છે તો એકવાર અમે બધા ફોટો પાડી દઈએ ત્યાં મસ્ત હિંચકો છે ત્યાં તમે લોકો સુઈને ફોટો પડાવી દો અને ત્યાં મોન્ટુન પપ્પા ફોટો પાડે સેલ્ફી લે છે ભાઈ મામા ભાંજા નાઈસ 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 એ ભાગ્યો ભાગ્યો એ ભાગ્યો મામી આયા એટલે ભાગ્યો ઉભર Now we are in Ajax. This is the kitchen. And આ છે એની બાલ્કની બહુ મસ્ત છે
આના ઘરે બી બાર્બીક્યુ છે. અમે સ્કારબરો આવી ગયા છીએ ઓટાવા જવા માટે અને અમારો સામાન ઓલરેડી નીકળી ગયો છે બધો. હવે મારો ભાઈ જશે ઘરે. બાય બાય. અને અમે જઈશું ઓટાવા. તો ખરા એ ભાઈ